વડોદરા શહેરના માંજલપુર ખાતે આવેલ ડૉક્ટર ધામત દાંતની હોસ્પિટલમાં એક દર્દીને દાંતની સારવારમાં વાંધો પડતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો। આ સમગ્ર મામલે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે। દાંતમાં તકલીફ થતાં એક યુવતી માંજલપુર વિસ્તારમાં આવેલ પ્રખ્યાત ડૉક્ટર ધામતના દવાખાને પહોંચી હતી, જે તેની સારવાર પણ કરવામાં આવી, પરંતુ અંતે યોગ્ય સારવાર કરવામાં નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। ડૉક્ટર અને સારવાર કરાવવા આવેલી યુવતીએ એકબીજા પર આક્ષેપ કર્યા હતા। દર્દીએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર મહિનામાં હું તેમની પાસે પ્રથમ વખત આવી હતી। મારી માતા અને તેમની માતાએ પણ તેમની પાસે સારવાર કરાવી છે। ફેમિલી ડૉક્ટર હતા। અત્યાર સુધી અમને વિશ્વાસ હતો। એમના કહેવા પર મેં મારા દાંતમાં તકલીફ હતી એ કેવિટી માટે મારા દાંત ખુલતા ન હતા। જમણી બાજુથી દાંતમાં અવાજ આવતો હતો, તેથી ડૉક્ટરે કહ્યું હતું અલાઇનમેન્ટમાં ઇસ્યુ છે, જે જગ્યાએ મોઢું બંધ થવું જોઈએ એ નથી થઈ રહ્યું, અને એ વસ્તુ એમની મને સાચી પણ લાગી અને હકીકત પણ સાચી હતી। મને સારવારમાં ફરક પણ લાગ્યો। એમણે મને પણ એવું કીધું હતું કે અલાઇનમેન્ટની ટ્રીટમેન્ટ કરવી પડશે, અને તેમણે મને બીજા બધા દર્દીઓના ફોટા પણ બતાવ્યા, જે તેમણે પોતે મલ્ટી સ્પેશિયાલિસ્ટ છે। તેના પછી મેં તેમને એવું પણ પૂછ્યું કે તેમાં કેવિટીની ટ્રીટમેન્ટ માટે પૂછ્યું હતું। તેમણે કહ્યું હતું કે 6-7 મહિના સુધી પણ કોઈ વાંધો નહીં આવે। એના પછી મારી ટ્રીટમેન્ટ શરૂ થઈ। એક વખત ના થઈ શકી તો બીજી વખત આપણે કરવું પડશે, જે ચાર્જ હતો ₹1000। 2 વખતનો મેં આપી દીધો હતો। બીજી વખત સારવારના 8000 કરીને આપી દીધા હતા। હજી કેટલી ટ્રીટમેન્ટ બાકી છે તે મને પહેલેથી કહી દો। મેં એમની પાસે બહાર જોવા માટે ફાઇલ આપી હતી અને ફાઇલ માંગી હતી। મેં તેમની પાસે બહાર બીજે દેખાડવા માટે ફાઇલ માંગી હતી, પરંતુ ડૉક્ટરે કહ્યું હતું કે તમે લોકોને હું ફાઇલ નહીં બતાવું, અને ગોળ જવાબ આપી રહ્યા હતા। જે ડૉક્ટર છે તેમની ધર્મપત્ની ડૉક્ટર નિધિએ માર્ચમાં તેમને મારી સારવાર કરી હતી, અને ત્યારથી મારી ડાબી બાજુએ મોઢામાં દાંતમાં તકલીફ પડી છે। જોકે દાંતમાં થયેલી સારવારથી થયેલી તકલીફથી યુવતીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ડૉક્ટરે ફક્ત અહીં આવીને તૂતા કરી છે, જે એમના કેમેરામાં બધું દેખાય છે। વ્યવસ્થિત જવાબ આપીને અમારી ફાઇલ કદાચ બીજી જગ્યાએ ટ્રીટમેન્ટ કરવી હોય તો એ અમે કરાવી શકીએ। એના માટે અમે ફક્ત ફાઇલ માંગી હતી, એની સામે એમણે તૂતા કર્યું છે, બીજું કાંઈ કર્યું નથી, જેથી મેં ગુસ્સે થઈ અને છોકરીનો બાપ છું, હું હાથ ઉઠાવી શકું છું। આજે તમારી આંખ સામે કોઈ પણ બાપની છોકરી રડતી હશે તો શું સામેવાળો બાપ જોયા કરશે કે એની સામે એક્શન લેશે? ડૉક્ટરની અને મારી બધી જ વાત શું થઈ આવ્યો ત્યારથી લઈને બધું ડૉક્ટરના કેમેરામાં છે। ડૉક્ટરે ફાઇલ સંતાડી એ પણ કેમેરામાં છે, જે એમનો ઈરાદો ફક્ત બદલી નાખવાનો છે। ફાઇલ લેવા માટે ગયા અને રિસેપ્શનિસ્ટ પાસે જ્યારે ફાઇલ માંગી ત્યારે એમને મારી સામે ફાઇલ કાઢી અને અંદર લઈ જતા હતા। જ્યારે મેં એમને એવું કીધું કે મને એ ફાઇલ આપો, મારે હવે એમની પાસે કોઈ ટ્રીટમેન્ટ કરાવી નથી, મને જોવું છે કે અત્યાર સુધીને કેટલી ટ્રીટમેન્ટ થઈ, જેથી કરીને હું કશે બીજે ટ્રીટમેન્ટ કરાવી શકું। એમને એવું કીધું કે કોઈપણ પેશન્ટની ફાઇલ તો પહેલાં અમે ડૉક્ટરને જ આપીશું, પેશન્ટને નહીં। એ અંદર લઈ ગયા, અને અંદર ગયા પછી ફાઇલનું શું થયું, ફાઇલ ડૉક્ટરે છુપાડી દીધી, અને એ બહાર જતા વખતે ક્લિનિકમાંથી ડૉક્ટર એવું બોલ્યા એમના કલીગને કે અસિસ્ટન્ટ ડૉક્ટરને કે હવે આ ફાઇલ કોઈના પણ હાથમાં આવવી ના જોઈએ, એને ફાડી નાખજો, પણ કોઈ પણ રીતે બહાર ના આવવી જોઈએ, એ આવું બોલ્યા।